જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર આવેલ વિશ્વકર્માની વાડી ખાતે કિશોરી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પૂનમ માડમ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. વર્ષ 2020-21 માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ આંગણવાડી કાર્યકર અને હેલ્પરને ગણેશ વિતરણ કાર્યક્રમ યોજાયો. પ્રાદેશિક કચેરી મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનના સહયોગથી આઈસીડીસી શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનું આયોજન. 500 થી વધુ કિશોરીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી. રિપોર્ટર યોગેશ ઝાલા. નમસ્કાર. આજે જામનગર મહાનગરપાલિકાના કાર્યક્રમમાં પ્રાદેશિક મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનના સહયોગથી આઈસીડીએસ વિભાગમાંથી આપણે કિશોરીઓનો જાગૃતિલક્ષી એક કાર્યક્રમ કર્યો, જેમાં 500થી 600 લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ જે કિશોરીઓ છે એમને જાગૃતિ લાવવા માટે જે વાત કરવામાં આવી છે. અત્યારે આપણા મોદી સરકારની, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત કિશોરીઓમાં અમુક આંગણવાડીમાં જે યોજનાઓ કાર્યરત છે તેના વિશે માહિતી આપવામાં આવી. સાથે સાથે માતા યશોદા એવોર્ડ 2020-21ના અને સાથે ગણવેશ આંગણવાડીની હેલ્પર અને કાર્યકર બહેનોને ગણેશ વિતરણનો કાર્યક્રમ, આમ ત્રિવિધ કાર્યક્રમો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા. એ માટે હું એક મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે આઈસીડીએસ શાખા તેમજ લાભાર્થી લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય.